વડોદરામાં વિશ્વામિત્રીની સાથે ઢાઢર નદી પણ ઓવરફ્લો થઈ રહી છે। ઢાઢર નદી બંને કાંઠે વહેતી થતા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જાંબુઆ ગામના બ્રિજ પર નદીમાં પાણી ફરી વળ્યા છે। બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। કોર્પોરેશને સાઇન બોર્ડ મૂક્યા છે। બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। જાંબુઆ ગામથી શહેરને જોડતા મુખ્ય બ્રિજ કે જે પાણી થઈ ગયા છે। વડોદરાના જાંબુઆ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। તેના કારણે આખું જે નદી છે તે ઓવરફ્લો થઈ છે। આપ જોઈ શકો છો કઈ રીતના નદી ઓવરફ્લો થતા જે આખો હાઈવે પરનો જે સામેનો ટ્રાફિક તમે જોઈ શકો છો। સાથે જ નદીને ઓવરફ્લો થવાના કારણે આખો આ જે બ્રિજ છે જે કોર્પોરેશન દ્વારા જાંબુઆ ગામના નાગરિકો માટે બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા સાવધાનની જે પટ્ટી છે તે લગાડી દેવામાં આવી છે। ભયના સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા છે અને સિક્યુરિટી ગાર્ડ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે। ક્યાંક ને કહી શકાય કે આ બ્રિજ પરથી અત્યારે ઢાઢર નદીનું પાણી વહી રહ્યું છે અને તેના કારણે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। અહીંયા મગરનો પણ ખૂબ મોટો ભય છે અને તેના કારણે જ કહી શકાય કે અહીંયાના જે સ્થાનિક નાગરિકો છે તેઓ કોઈ પણ આ બ્રિજનો ઉપયોગ વાહન વ્યવહાર માટે લોકો ઉપયોગ ન કરે તે માટે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ પ્રકારના જે સાવધાનીના પટ્ટી હોય કે સાવધાનીના બોર્ડ છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદીની સાથે સાથે ઢાઢર નદી છે તે પણ અત્યારે ઓવરફ્લો ચાલી રહી છે। તેના કારણે જ વિશ્વામિત્રી નદીની સપાટી નથી ઓછી થઈ રહી અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।